નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરી એક નવા વિડીયો પર આપણી આ યુટ્યુબ ચેનલ ટ્રીક ગુજરાતીમાં। તો મિત્રો, આજના આ વિડીયોમાં આપણે ફાર્મર આઈડી માટેનું સેલ્ફ રજિસ્ટ્રેશન મોબાઈલથી કેવી રીતે કરવું તેના વિશે વિગતવાર માહિતી મેળવીશું। તો વિડીયોને શરૂ કરીએ તે પહેલાં જો આપણી આ યુટ્યુબ ચેનલ ઉપર નવા આવેલા હોય તો વિડીયોને લાઇક કરી, ચેનલને સબસ્ક્રાઇબ કરી, બાજુમાં રહેલ બેલ આઇકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન ચાલુ કરી લેવા વિનંતી, જેથી કરી આપણી ચેનલ ઉપર જ્યારે પણ આવા જ અવનવા માહિતીસભર વિડીયો મૂકવામાં આવે ત્યારે તે માહિતીના વિડીયોનું નોટિફિકેશન સૌથી પહેલાં તમારા મોબાઈલ ઉપર મળી જાય। તો ચાલો શરૂ કરીએ આજનો આપણો આ ટોપિક। તો મિત્રો, મોબાઈલથી જ ફાર્મર આઈડી માટેનું જે ફાર્મર રજિસ્ટ્રી અંતર્ગત સેલ્ફ રજિસ્ટ્રેશન કેવી રીતે કરવું તેની સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ ગાઈડ એટલે કે વિગતવાર સંપૂર્ણ માહિતી માટે આ વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો, જેથી કરી જો તમે પણ તમારી જાતે જ આ ફાર્મર આઈડી માટે સેલ્ફ રજિસ્ટ્રેશન કરવા માંગતા હોય તો સંપૂર્ણ માહિતી તમને ખ્યાલ આવી જાય। તો ચાલો હવે હું તમને મોબાઈલ સ્ક્રીન ઉપર લઈ જાઉં અને ત્યાં આપણે વિગતવાર માહિતી મેળવતા જઈએ। તો મિત્રો, ફાર્મર આઈડી માટે મોબાઈલથી જ રજિસ્ટર કરવા માટે આપણે મોબાઈલમાં કોઈ પણ એક બ્રાઉઝર ખોલી લઈશું અને બ્રાઉઝર ખોલી લીધા પછી અહીંયા આપણે ફાર્મર રજિસ્ટ્રી ગુજરાત લખી અને સર્ચ કરી દઈશું, અથવા તો મિત્રો તમે તમારા મોબાઈલમાં gjfr.agristech.gov.in લખી અને ઓકે આપશો તો પણ ફાર્મર રજિસ્ટ્રીની વેબસાઇટ ખુલી જશે। હું તમને અહીંયા ઝૂમ કરીને બતાવી દઉં તો આ પ્રમાણે સર્ચ કર્યા બાદ પહેલી જે લિંક છે ગુજરાત ફાર્મર રજિસ્ટ્રી એગ્રીસ્ટેક એ પ્રમાણેની એક લિંક તમને જોવા મળી જશે। તો તેના ઉપર આપણે ટચ કરી દેવાનું રહેશે। તે ટચ કરતાની સાથે જ પ્રોસેસ થઈ અને આપણી સામે જે ફાર્મર રજિસ્ટ્રી કરવા માટેની ગવર્મેન્ટની ઓફિશિયલી વેબસાઇટ છે તે ખુલી જશે। તો મિત્રો, તમે જોઈ શકો છો કે આપણી સામે એગ્રીસ્ટેક ગુજરાત ફાર્મર રજિસ્ટ્રીની ઓફિશિયલી વેબસાઇટ ખુલી ગઈ છે। તો આ પ્રમાણેની સ્ક્રીન તમને જોવા મળશે અને જો તમારે ડેસ્કટોપ મોડ ઓન હશે તો આ સ્ક્રીન થોડીક આ પ્રમાણે તમને જોવા મળશે। હું તમને ચાલુ કરીને જ બતાવી દઉં। તો જો ડેસ્કટોપ સાઇટ હશે તો આ પ્રમાણે થોડું નાની સ્ક્રીન તમને જોવા મળશે અને જો ડેસ્કટોપ સાઇટ ઓફ હશે તો આ પ્રમાણેની સ્ક્રીન તમને જોવા મળી જશે। તો અહીંયા લોગિન એઝ લખેલું છે તેમાં ઓફિશિયલ અને ફાર્મર છે, તો આપણે સેલ્ફ રજિસ્ટ્રેશન કરવા માટે અહીંયા ફાર્મર ઉપર ટચ કરી દેવાનું છે। ત્યાર પછી થોડું સ્ક્રોલ કરશો એટલે નીચે અહીંયા ક્રિએટ ન્યૂ યુઝર એકાઉન્ટ એક બટન જોવા મળે છે, તેના ઉપર આપણે ટચ કરી દઈશું। તેના ઉપર ટચ કરતાની સાથે જ આ પ્રમાણેની સ્ક્રીન આવી જશે અને આધાર ઈ કેવાયસી માટેની વિગત આવશે। તો તેમાં અહીંયા આપણે જે પણ ખેડૂત મિત્રનું રજિસ્ટ્રેશન કરવા માંગતા હોઈએ તેનો આધાર કાર્ડ નંબર અથવા તો આપણે આપણું જ રજિસ્ટ્રેશન કરતા હોય તો આપણો આધાર કાર્ડ નંબર દાખલ કરી દેવાનો રહેશે। તો મિત્રો, આધાર કાર્ડ નંબર દાખલ કરી દીધા પછી અહીંયા આપણે સબમિટ બટન ઉપર ક્લિક કરવાનું રહેશે। સબમિટ બટન ઉપર ક્લિક કરતા આપણા આધાર કાર્ડ સાથે જોડાયેલા નંબરમાં ઓટીપી મોકલવામાં આવશે અને તે ઓટીપી આપણે આ બોક્સમાં ટાઈપ કરી અને વેરીફાઈ બટન ઉપર ક્લિક કરવાનું રહેશે। તો મિત્રો, મેં અહીંયા ઓટીપી દાખલ કરી લીધો છે, હવે હું વેરીફાઈ બટન ઉપર ક્લિક કરી દઉં છું। તો વેરીફાઈ બટન ઉપર ટચ કરતાની સાથે જ અહીંયા વેરીફાઈડ ઓકે લખીને આવી જાય છે અને નીચે આપણા આધાર કાર્ડ મુજબની જે કેવાયસીની ડિટેલ છે તે આવી જાય છે, જેમ કે ખાતેદારનું નામ જે આધાર કાર્ડ મુજબ હોય તે નામ, જેન્ડર, જન્મ તારીખ, ઉંમર, આ તમામ વિગતો આવી જાય છે। નીચે એડ્રેસ પણ જોવા મળી જાય છે અને નીચે આપણે અહીંયા છે કે પ્રોવાઈડ મોબાઈલ નંબર ટુ લિંક વિથ એગ્રીસ્ટેક પ્લેટફોર્મ, એટલે કે એગ્રીસ્ટેકના પ્લેટફોર્મ ઉપર લિંક કરવા માંગતા હોય તે મોબાઈલ નંબર અહીંયા દાખલ કરવાનો રહેશે। તો ચાલો હું અહીંયા મોબાઈલ નંબર દાખલ કરી લઉં અને તેને પણ વેરીફાઈ કરાવવાનો રહેશે। તો મિત્રો, મોબાઈલ નંબર વેરીફાઈ કરાવવા માટે ફરીથી આપણા મોબાઈલ ઉપર 6 અંકનો એક ઓટીપી મોકલવામાં આવશે। તો હું અહીંયા ઓટીપી દાખલ કરી દઉં છું અને દાખલ કર્યા પછી અહીંયા ફરીથી આપણે વેરીફાઈ ઉપર ટચ કરી દઈશું। તો આ પ્રમાણે પ્રોફાઇલ વેરીફાઈ થઈ ગઈ છે। ત્યાર પછી અહીંયા નીચે આપણે જે પ્રમાણેનો પાસવર્ડ રાખવા માંગતા હોઈએ તે પ્રમાણેનો પાસવર્ડ રાખવાનો રહેશે। તો હું અહીંયા તમને સ્ક્રીન ઉપર એક પેટર્ન બતાવું છું, આ પ્રમાણેની પેટર્નમાં તમે પાસવર્ડ રાખી શકો છો। તો મિત્રો, મેં અહીંયા પાસવર્ડ દાખલ કરી દીધો છે, હવે હું અહીંયા ક્રિએટ માય એકાઉન્ટ બટન ઉપર ટચ કરી દઈશ। તો જોઈ શકો છો રજિસ્ટ્રેશન સક્સેસફુલીનો મેસેજ આવી ગયો છે, યોર યુઝર એકાઉન્ટ હેઝ બીન રજિસ્ટર્ડ એક્ટિવેટેડ, યુ કેન નાઉ લોગ ઇન ટુ રજિસ્ટર્ડ એન્ડ મેનેજ યોર એકાઉન્ટ। તો અહીંયા ઓકે બટન ઉપર આપણે ટચ કરી દેવાનું છે
તો આ પ્રમાણે રજીસ્ટર થઈ જશે અને ત્યાર પછી અહીંયાથી આપણે લોગિન થઈ અને જે ફાર્મર આઈડી માટેની આગળની પ્રોસેસ કરવાની રહેશે. તો મિત્રો એકાઉન્ટ બનાવી લીધા પછીથી આપણે ફરી અહીંયા ફાર્મર ઉપર આપણે ટચ કરી દઈશું અને ત્યાર પછી અહીંયા આપણો મોબાઈલ નંબર દાખલ કરી લેશું. ત્યાર પછી આપણે જે પાસવર્ડ સેટ કર્યો હતો તે અહીંયા દાખલ કરી લેશું અને અહીંયા જોવા મળતો કેપ્ચા કોડ છે તે આ બોક્સમાં ટાઈપ કરી લેશું અને ત્યારબાદ અહીંયા જે લોગિનનું બટન છે તેના ઉપર ટચ કરી દઈશું, જેથી કરીને આપણે લોગિન થઈ શકીએ. તો ચાલો હું લોગિન થઈ અને આગળની પ્રોસેસ તમને જણાવું. તો અહીંયા મેં વિગતો દાખલ કરી લીધી છે. હવે હું લોગિન બટન ઉપર ટચ કરી દઉં છું. તો લોગિન થતાની સાથે જ આપણા આધાર કાર્ડ મુજબની જે કેવાયસીની ડિટેલ છે તે આપણને જોવા મળી જશે. જેને સ્ક્રોલ કરી અને નીચે જશું એટલે નીચે આપણને અહીંયા એક ઓપ્શન જોવા મળે છે. અહીંયા તમે જોઈ શકો છો, રજિસ્ટર એઝ એ ફાર્મર. તો આ બટન ઉપર આપણે ટચ કરી દઈશું. જે ટચ કરતાની સાથે જ આ પ્રમાણે એક મેસેજ જોવા મળશે, ડુ યુ વોન્ટ ટુ ચેન્જ યોર રજિસ્ટર્ડ મોબાઈલ નંબર, એટલે કે તમારો જે રજિસ્ટર્ડ મોબાઈલ નંબર કર્યો છે તે નંબર તમે ચેન્જ કરવા માંગો છો. જો તમે ચેન્જ કરવા માંગતા હોય તો યસ બટન ઉપર ટચ કરવાનું રહેશે, નહીતર નો બટન ઉપર ટચ કરી દેવાનું છે અને ત્યાર પછી આગળ વધવાનું રહેશે. તો અહીંયા મેં નો ઉપર ટચ કરી દીધું છે. ત્યાર પછી અહીંયા ઈમેલ એડ્રેસનો ઓપ્શન છે. આપણો મોબાઈલ નંબર વેરીફાઈડ આવી રહ્યો છે. જો તમે ઈમેલ એડ્રેસ ધરાવતા હોય તો અહીંયા તમે દાખલ કરી શકો છો અને ન ધરાવતા હોય તો આ ઈમેલ એડ્રેસ દાખલ કરવું એ ઓપ્શનલ છે. તો હું અહીંયા તે દાખલ કરતો નથી. ત્યારબાદ મિત્રો અહીંયા જે આધાર કાર્ડ મુજબનું તમારું નામ હોય તે અંગ્રેજીમાં જોવા મળી જશે અને ત્યારબાદ અહીંયા જે ગુજરાતી એટલે કે લોકલ લેંગ્વેજમાં આપણું નામ જોવા મળી જશે. તો તેમાં અહીંયા આપણે ફેરફાર કરી શકીશું. તો જો તમારા લોકલ લેંગ્વેજ એટલે કે ગુજરાતી ભાષાના નામમાં ભૂલ હોય તો તમે સુધારી શકો છો. ત્યારબાદ અહીંયા આપણો નેમ મેચ સ્કોર જોવા મળી જશે. તો નામ છે તે 100% મેચ થઈ રહ્યું છે. ત્યાર પછી જેન્ડર છે અને ત્યારબાદ અહીંયા ડ્રોપ ડાઉનમાંથી આપણે કેટેગરી સિલેક્ટ કરવાની છે. તો ડ્રોપ ડાઉનમાં જોઈ લઈએ, એસસી, એસટી, ઓબીસી અને જનરલ અલગ અલગ કેટેગરી જોવા મળે છે. તમારે લાગુ પડતી હોય તે કેટેગરી તમારે સિલેક્ટ કરવાની છે. ત્યાર પછી જન્મ તારીખ અને ઉંમર. ત્યારબાદ અહીંયા આઈડેન્ટિફાયર ટાઈપ છે. તો હાલમાં આઈડેન્ટિફાયર ટાઈપમાં આપણે WO એટલે કે વાઇફ ઓફ કરી લેશું. જે પાછળ નામ છે તે પતિનું નામ છે, તો અહીંયા વાઇફ ઓફ કરી લેશું. ત્યાર પછી આ બોક્સમાં આઈડેન્ટિફાયર નેમ ઇન ઇંગ્લિશ એટલે કે જે ઓળખનું નામ છે તે અહીંયા અંગ્રેજીમાં દાખલ કરવાનું છે અને ત્યાર પછી લોકલ લેંગ્વેજ એટલે કે ગુજરાતીમાં અહીંયા આપણે દાખલ કરવાનું રહેશે. તો આ વિગત હું દાખલ કરી લઉં, ત્યાર પછી તમને આગળની વિગત જણાવું છું. તો અહીંયા પણ મિત્રો તમે નેમ મેચ સ્કોર જોઈ શકો છો કે 100% જોવા મળી રહે છે. તો આ પ્રમાણે વિગત દાખલ કરી લેવાની છે. અહીંયા તમે જોઈ શકો છો કે આધાર કાર્ડ મુજબ જે ફોટો હશે તે આધાર કાર્ડ મુજબનો ફોટો આપણને અહીંયા જોવા મળી જશે. ત્યારબાદ અહીંયા જો પાન કાર્ડ ધરાવતા હોય તો અહીંયા ખેડૂતનો પાન કાર્ડ નંબર દાખલ કરી દેવાનો. ત્યાર પછી માઇનોરિટી રિલિજન એટલે કે જો તમે લઘુમતી જાતિમાંથી હોય તો તમારે અહીંયા ડ્રોપ ડાઉનમાંથી સિલેક્ટ કરવાના રહેશે. અહીંયા ડ્રોપ ડાઉનમાં અલગ અલગ જે ઓપ્શન છે તેમાંથી લાગુ પડતો ઓપ્શન તમારે સિલેક્ટ કરવાનો છે. જો તમે કિસાન ક્રેડિટ કાર્ડ ધરાવતા હોય તો તે ક્રેડિટ કાર્ડનો કેસીસીનો નંબર દાખલ કરવાનો છે. કિસાન ક્રેડિટ કાર્ડની અમાઉન્ટ અહીંયા દાખલ કરવાની છે અને કિસાન ક્રેડિટ કાર્ડ બેંક નેમ એટલે કે કઈ બેંક દ્વારા તમને કિસાન ક્રેડિટ કાર્ડ ઇસ્યુ કરવામાં આવી છે તેની વિગત અહીંયાથી સિલેક્ટ કરવાની રહેશે. ત્યાર પછી મિત્રો અહીંયા આપણે જે બેંકમાં તમારું બચત ખાતું ધરાવતા હોય તે બેંકનું નામ અહીંયાથી સિલેક્ટ કરવાનું છે. અહીંયા બેંકનો બ્રાન્ચ કોડ ટાઈપ કરી લેવાનો છે. ત્યાર પછી IFSC કોડ ટાઈપ કરવાનો છે અને ત્યારબાદ અહીંયા બેંક એકાઉન્ટ નંબર ટાઈપ કરી લેવાનો રહેશે. ત્યાર પછી ફાર્મર ડિસેબિલિટી એટલે કે ખેડૂતને જો કોઈ ખોટખાપણ હોય તો તે ડિસેબિલિટી કયા પ્રકારની છે તે ડિસેબિલિટીની વિગત અહીંયાથી એડ કરી શકાય છે અને જો ન હોય તો તેમાં કંઈ એડ કરવાની જરૂરિયાત નથી. ત્યાર પછી મિત્રો અહીંયા આપણી રેસિડેન્ટલ ડિટેલ જોવા મળી જશે. જે આધાર કાર્ડ મુજબ તમારું સરનામું હશે તેની વિગત તમને જોવા મળી જશે અને જો તેમાં તમે ફેરફાર કરવા માંગતા હોય તો આ ચેકબોક્સમાં ચેકમાર્ક કરી અને આ એડ્રેસમાં તમે ફેરફાર કરી શકો છો. તો ચાલો હું આમાં ફેરફાર કરી લઉં, ત્યાર પછી તમને આગળની વિગત જણાવું છું.
તો આ રીતે મિત્રો મેં એડ્રેસમાં ફેરફાર કરી લીધો છે. હવે હું અહીંયા આગળની ડિટેલ જણાવું છું, જેમાં અહીંયા લેન્ડ ઓનરશિપ ડિટેલમાં અહીંયા ઓનર સિલેક્ટ કરી લેવાનું છે. ત્યાર પછી અહીંયા ઓક્યુપેશન ડિટેલમાં આપણે એગ્રીકલ્ચર અને લેન્ડ ઓનર ફાર્મર એ બંને સિલેક્ટ કરી લેવાના છે. તો બંનેમાં ચેકમાર્ક હું કરી લઉં છું. ત્યાર પછી લેન્ડ ડિટેલ ઓનેડ લેન્ડમાં અહીંયા આપણે ફેચ લેન્ડ ડિટેલ ઉપર ટચ કરીશું. અહીંયાથી જે તે જિલ્લો સિલેક્ટ કરી લઈશું આપણે. ત્યાર પછી તાલુકો સિલેક્ટ કરવાનો છે અને ત્યાર પછી ગામ સિલેક્ટ કરી લેવાનું રહેશે અને ત્યારબાદ સર્વે નંબર અને સબ સર્વે નંબર દાખલ કરી દેવાના રહેશે. અને મિત્રો સર્વે નંબર દાખલ કરી લીધા પછી નીચે સબમિટ બટન ઉપર ટચ કરવાનું રહેશે. જેવા આપણે સબમિટ બટન ઉપર ટચ કરશું એટલે જે જમીન ધારકો હોય તેનું નામનું લિસ્ટ આપણને જોવા મળી જાય છે. તો અહીંયા આપણને નામ જોવા મળી જાય છે, જેમાંથી તમારે લાગુ પડતું નામ તમારે સિલેક્ટ કરી લેવાનું રહેશે. ત્યાર પછી નીચે અહીંયા સર્વે નંબરનું લિસ્ટ, જે તમારા જમીનના ખાતામાં જેટલા સર્વે નંબર ધરાવતા હશો તેનું આખું લિસ્ટ જોવા મળી જશે. દરેક સર્વે નંબરમાં તમારે ટીક માર્ક કરી લેવાનું રહેશે અને ટીક માર્ક કરી લીધા પછી અહીંયા સબમિટ બટન ઉપર ટીક કરી દઈશું. ત્યાર પછી અહીંયા સોશિયલ રજિસ્ટ્રી ડિટેલ છે. તો અહીંયા ડ્રોપડાઉનમાં પીડીએસ, રેશન કાર્ડ અને ફેમિલી ડીબી બે ઓપ્શન છે. પણ આપણે જ્યારે અહીંયા રેશન કાર્ડનો ઓપ્શન સિલેક્ટ કરી અને આપણું રેશન કાર્ડ નંબર દાખલ કરવા જઈએ છીએ તો માત્ર 12 અંક જ ટાઈપ કરવા દેશે, જ્યારે આપણે ગુજરાતમાં રેશન કાર્ડનો જે નંબર છે તે 15 અંકનો છે. તો અહીંયા તમે કંઈ પણ ટાઈપ નહીં કરો તો પણ ચાલી જશે. ત્યાર પછી અહીંયા ડિપાર્ટમેન્ટલ એપ્રુવલમાં જે તમે લાગુ પડતું હોય તે એપ્રુવલમાં સિલેક્ટ કરી શકો છો. એગ્રીકલ્ચર ડિપાર્ટમેન્ટ છે અને રેવન્યુ ડિપાર્ટમેન્ટ. તો આપણું જે લેન્ડ રેકોર્ડ છે તે રેવન્યુ ડિપાર્ટમેન્ટ દ્વારા મેન્ટેન થઈ રહ્યું છે, તો અહીંયા આપણે રેવન્યુ ટીક માર્ક કરી લઈએ છીએ. ત્યાર પછી ફાર્મર કન્સેન્ટમાં ચેક માર્ક કરી લઈશું અને અહીંયા યુઝ કેસ રિક્વેસ્ટમાં પણ આપણે ચેક માર્ક કરી લઈશું અને તમામ ડિટેલ છે તેને સેવ કરી લઈશું. જે સેવ કરતાની સાથે જ આ પ્રમાણે ફાર્મર કન્સેન્ટમાં ઈ સાઇન કરવા માટેનો એક મેસેજ જોવા મળશે, જે તમને સીધો જ ઈ સાઇન કરવા માટે એટલે કે આધાર કાર્ડના ઓટીપીથી તમારી ઈ સાઇન કરવા માટેનું જે પેજ છે તેના ઉપર રીડાયરેક્ટ કરશે. તો જોઈ શકો છો કે આપણે સીધા જ જે હસ્તાક્ષરનું જે ગવર્મેન્ટનું પોર્ટલ છે તેમાં રીડાયરેક્ટ થઈ ગયા છીએ. તો અહીંયા આપણે આધાર કાર્ડ નંબર દાખલ કરી દેવાનો છે. તો ગેટ ઓટીપી પર ટચ કરતાની સાથે જ આપણો જે આધાર સાથે રજિસ્ટર્ડ નંબર હોય તેના ઉપર ઓટીપી મોકલી દેવામાં આવેલો છે. હવે આપણે ઓટીપીની રાહ જોઈએ અને ત્યાર પછી આપણે આગળની પ્રોસેસ કરીશું. ઓટીપી દાખલ કરી લીધા પછી અહીંયા આપણે ચેક માર્ક કરી લેવાનું છે અને ત્યાર પછી નીચે સબમિટ બટન ઉપર ટચ કરી દેવાનું છે. તો સબમિટ બટન ઉપર ટચ કરતા પ્રોસેસ થશે અને વળી પાછા આપણને મૂળ પેજ ઉપર રીડાયરેક્ટ કરવામાં આવશે. તો જોઈ શકો છો કે આપણું જે ફાર્મર રજિસ્ટ્રી છે તે થઈ ગઈ છે અને તેનો જે ફાર્મર આઈડી છે તે ફાર્મર આઈડી પણ અહીંયા આપણને જનરેટ થયેલો જોવા મળે છે. જે આપણે એપ્લિકેશન કરી ફાર્મર આઈડી માટેની તેનો જે નંબર છે તે તમે અહીંયા જોઈ શકો છો. તો આ આપણો એપ્લિકેશન નંબર આપણને જોવા મળી જાય છે અને આ જે ફોર્મની પીડીએફ છે તે પણ આપણે અહીંથી ડાઉનલોડ કરી શકીએ છીએ. અને હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે જોઈશું કે આ ફાર્મર આઈડી માટેનું જે રજિસ્ટ્રેશન કર્યું તેનું સ્ટેટસ કઈ રીતે આપણે જોઈ શકાય. તો મિત્રો આશા રાખું કે એગ્રીસ્ટેકની સાઇટ ઉપર આપણે ફાર્મર આઈડી કાર્ડ માટે ઓનલાઈન એપ્લાય કઈ રીતે કરી શકાય તેના વિશેની વિગતવાર સંપૂર્ણ માહિતી ખ્યાલ આવી ગયો છે. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી રજા લઉં. જય હિન્દ, વંદે માતરમ.